હેલો ગાઈસ, કેમ છો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધા મજામાં જ હશો. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. હવે હું જાઉં છું મારા ફ્રેન્ડના પાર્લર પ્રમોશન ને રીલ્સ બનાવવા માટે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. એ બી પાછું કેટલું બધું દુઃખ છે કે ચાલીને જવું પડે છે, પેદલ હાલીને. હાલતા હાલતા હાલવાની તો કાંઈ મોજ જ અલગ છે. જો ગાઈસ, કેટલો વરસાદ અંધાર્યો છે, કણકોળ વાદળ અને ઈ વરસાદ અંધાર્યો હોય. આ હા હા, ઈ જો ચકલા ને કાગડા ને બધા. હા બસ એ બધું લઈ જાય, પેક કરી દે. પાછળ હોય જશે હું આવી ગઈ છું કૃષ્ણા બ્યુટી સલૂનમાં. હવે ત્યાં હેરસ્ટાઈલ ઓળાય છે. આ દીદીને રેડી કરે છે. તમે જોઈ શકો છો કેટલી મસ્તીની હેરસ્ટાઈલ રહી છે. કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. હેરસ્ટાઈલ કમ્પ્લીટ થવાની તૈયારીમાં છે. જો તમે લુક, કેટલો ફાઇન લુક આવ્યો છે જો દીદીનો. હજી મસ્ત રેડી થઈ જશે ને ત્યારે બહુ મસ્ત લાગશે. જો આ દીદી થઈ ગયા છે અડધા પડધા રેડી. જોઈ શકો છો તમે, સેલ્ફી ક્લિક કરે છે. જો કેટલા મસ્ત થઈ ગયા છે રેડી. જો જો કેટલા મસ્ત લાગે છે ને. બહુ મસ્ત ફોટો આવે. નીચે પણ તારા ક્લોક્સ દેખાય ને તો એ ક્લોક્સ પહેરી લે. નહીં તો હું મારી થોડી ખાલી નથી, પણ ઓલામાં લઈ આવું છું મારી હિલ્સ મારી ઓફિસેથી. હવે આ લોકોની ચર્ચા પતી ગઈ છે એટલે હવે હું બોલું છું, કેમ કે હવે એનો મેકઅપ થાય છે. નકર એમને હમણાં ચર્ચા થતી હતી કે હિલ્સ નથી સારી ને એવી બધી ચર્ચા કરતા હતા. કેમ કે અમારે ફોટોગ્રાફી કરવા જવું હોય, જવું તો પડે ને, એટલા માટે. જો હવે એમનો મેકઅપ થાય છે તો કન્ટિન્યુ આગળ બ્લોકમાં બન્યા રહેજો. ફાઇનલ લુક જોવા માટે કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. જો તમે ગાઈસ જોઈ શકો છો, હવે ફાઇનલી લુક આવી ગયો છે ધીમે ધીમે કમ્પ્લીટલી. જો પછી છે ને આ ઢીંગી યાર વાત કરવા માંડી. જો આ બેન પણ રિહાઈને ઊભા રહી ગયા, મારા વાતે નથી કરતા. પછી મને એમ થયું કે લાવ ઓરિજિનલ ઢીંગલીને બોલાવું, ચણિયા ચોળી પહેરેલી. પછી જો આ દીદી મળ્યા, પછી આ દીદી યારે વાત કરવા માંડી. નહીં દીદી? જો આ દીદી હવે ફાઇનલી રેડી થઈ ગયા છે. જો લાગે છે ને મસ્ત. જો એને કયો યુટ્યુબમાં હતો ને, હા માંડ વારો આવ્યો. કલાકથી બેઠી હતી. જો હું એમાંય કેવી હરખ પદોડીને હરખાઈને બેસી ગયો. ખુરશી ભાળી ન હોય ને એમ સડી બેઠી હું જો ખુરશીમાં. અને ખુરશીમાં બેઠીને એ ફુવારો થયો ચાલુ ને એ ઠંડુ ઠંડુ પાણી. આખું વાળ તો પેલા તો ભીના કરી નાખ્યા, આખા વાળ બધા પલાળી નાખ્યા. બરાબર પલાળી નાખ્યા કે બહુ ઠંડુ લાગે છે. તોય દાંત કાઢતા કાઢતા પછી તો મજા પડી ગઈ વાળ ધોવાની. અને એ શેમ્પુ લીધું ને શેમ્પુ પછી નાખ્યું માથામાં. હા હા હા. પછી તો એમ થયું કે આ ધોવાય જ નહીં ઘરે, રોજ અહીંયા જ વયું હોવાય. મને તો બહુ મજા પડી ગઈ હો અહીંયા કિરણ સલૂનમાં. બહુ એટલે બહુ મજા આવી. વાળ ધોયા ને આમ હળવું હળવું માથું થઈ ગયું મારું. ભારે ભારે હતું ને તો હા હળવું હળવું કેવું ફૂલ જેવું માથું થઈ ગયું. તારે હો મજા આવી ગઈ.
સ્ટોપ કરી દે હવે ધોવે ને થઈ કરી વચ્ચે થઈ ગયું. હવે ગાઈસ તમે જોઈ શકો છો ઇન્ટરવેલ પડ્યો છે, જો માસ્ક લગાવી દીધું છે. દીદી હવે કીધું 5 મિનિટ વેઇટ કરવાનું છે, તો કે આપણે વાટ જોવાની. ફાઇનલી આપણા હેર વોશ થાય છે. મને એમ થયું થોડાક ધોઈ નાખું, ધોવરાઈ નાખું. હવે કોરા કરી નાખું થોડાક. મેં કીધું બહુ ભીના છે તો થોડાક ફૂકવવા તો પડશે ને. પછી આ દીદીને કીધું હવે તમે થોડાક કોરા કરી નાખો, તો દીદીએ કીધું હાલો કોરા કરી નાખીએ. પણ જો ગરમ ગરમ મજા જ આવી ગઈ હો. પણ ગરમ ગરમ પછી દીદીએ કાઢ્યું મશીન અને આ જમકોડી આવી ગઈ હો ભાઈ. ભાઈ જો જમકોડી આવી ગઈ, જમકોડી. હવે ગુશ નીકળી ગઈ છે. ફાઇનલી આપણા હેર થઈ ગયા છે. તો અહીંયા વિઝિટ કરીને મને તો બહુ મજા આવી ગાઈસ. તો તમને કેવું, તમે એકવાર અવશ્ય વિઝિટ કરજો. મને ગમ્યું તો તમને પણ ગમશે અને તમને પણ સારું લાગશે. તો વિઝિટ અવશ્ય કરજો. ફાઇનલી રેડી થઈ ગઈ છે. હેર જોઈ શકો છો કેટલા ફાઇન હેર વોશ કર્યા છે અને મસ્ત હેર વોશ કર્યા છે કૃષ્ણા સલૂનમાં. અને આ કૃષ્ણાબેન પોતે છે. તો મને સારું લાગ્યું, મેં વિઝિટ કરી. તો તમે અચૂક એકવાર વિઝિટ કરજો. એક વિઝિટ તમારી કાયમ માટે બની રહેશે. થેન્ક યુ.